આજે 1 જુલાઈ 2024ના દિવસથી 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી ચાલુ થઈ રહ્યું છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. અગાઉ જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જે 3 કાયદા હતા, અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા, એની જગ્યાએ આપણા લોકશાહી દેશના 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ ત્રણેય નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો, લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે. સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઇમની વાત છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદાનું એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ત્રણેય કાયદામાં. આ સાથે સાથે કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ્ય છે. ઝડપી ન્યાય મળે, સચોટ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે એના માટેનો આ ઉદ્દેશ છે. વડોદરા શહેરની પોલીસ છે એ 3000થી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે. તમામ રેન્કના ઓફિસર, કોન્સ્ટેબલથી માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें